ઓપરેશન સિંદૂર અંગે વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મૂકવા માટે જે સાંસદોની ટીમ વિદેશમાં હતી તેમાંના એક ડેલિગેશનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ હતા। આ સાંસદોના પ્રતિનિધિ મંડળમાં તેઓ સહભાગી બન્યા અને ભારત તરફી પક્ષ વિદેશમાં તેમણે મૂક્યો। આ જે ડેલિગેશન છે તે પરત ઇન્ડિયા પાછું ફર્યું છે, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ આ આખા જ પ્રતિનિધિ મંડળનો ભાગ હતા અને તેઓ પણ જ્યારે વડોદરા પરત ફર્યા હોય તો તેમણે પણ આ મામલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી છે। નમસ્કાર। સૌપ્રથમ તો આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એવા આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર સોની સાહેબ, અમારા સૌના માર્ગદર્શક અને વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય બાળુભાઈ, વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રીમતી પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો, પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો જે રીતે આદરણીય અધ્યક્ષશ્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ આતંકના વિરુદ્ધમાં સમગ્ર દુનિયાને એક કરવા માટે જે ઓલ પાર્ટી ડેલિગેશનનું ચયન થયું, આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે। ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલા 27 વર્ષ પહેલા કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય, પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો। આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા। આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચીસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંદૂર અંતર્ગત 3 દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું, સીઝ ફાયર થયું, પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોને કેટલા એરક્રાફ્ટ પાડ્યા, કોણ જીત્યું, કોણ હાર્યું, એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા 1-2 એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા। વિસ્તારથી હું આપને માહિતી આપીશ અને ત્યારબાદ આપને કોઈ પ્રશ્ન હશે તો હું આપને કહીશ। સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરીએ। જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલા પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી? પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી, આ સમગ્ર દુનિયાનો એકમાત્ર એવો દેશ છે। યુઝ્યુઅલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ દેશ હોય એ મિલિટરી ઉપર શાસન કરતું હોય છે, પરંતુ આ એક એવો દેશ છે કે મિલિટરી સરકાર ઉપર શાસન કરી રહી છે અને એના કારણે લોકોની અંદરનો જે એક અસંતોષ, બલુચિસ્તાનને લઈને જે આખી પરિસ્થિતિ ડામાડોળ થઈ હતી અને મિલિટરી ઉપરનો પણ વિશ્વાસ, પ્રધાનમંત્રી ઉપરનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા હતા અને પાકિસ્તાનના લોકો ફરીથી ઇમરાન ખાનને રિલીઝ કરવા માટેની પણ માંગ કરી રહ્યા હતા કે અમે જેને મત આપ્યો છે, ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો। આ પ્રકારનું આખું વાતાવરણ થયું હતું। ત્યારે પાકિસ્તાન પાસે માત્ર 2 ઓપ્શન હતા। એક ઓપ્શન એવો કે કોઈને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનું આખું નેરેટિવ ઊભું થાય અને એના માટે જો આપને હું યાદ કરાવું તો 16 એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિમ મુનીર, એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે। ભારત એ કોઈ ધર્મના આધારિત કોઈ દેશ નથી, ભારતનું એક પોતાનું બંધારણ છે
પણ ભારતને અને પાકિસ્તાનને ધર્મની અંદર વિભાજિત કરવાનો પ્રયાસ ત્યારે જ એમણે કર્યો હતો અને એક એમણે અગમચેતી ત્યારે કાશ્મીરની અંદરનો જે સંઘર્ષ છે એને લઈને આપી હતી. પરંતુ એનું રિઝલ્ટ આપણને એના એક અઠવાડિયા પછી 22 એપ્રિલે જોવા મળ્યું કે જ્યારે પહેલગામની અંદર ધર્મના નામે પૂછી અને ગોળી મારવામાં આવી. આપણને એવું લાગે કે આ એક ખૂબ જ સામાન્ય એક ટેરરિસ્ટ અટેક હતો, પરંતુ આ એક પ્રયાસ હતો કે જેમાં ધર્મના આધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમના રાયટ્સ થાય, એક ખૂબ જ અશાંતિ ફેલાય. પરંતુ આ ભારતીયતાના સંસ્કાર છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સુશાસન છે કે ભારતે એકતા જાળવી અને સમગ્ર દેશના કોઈ પણ ખૂણે ધર્મના આધારિત કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના થાય. ત્યારબાદ 7 તારીખે આપણે પેલા 2 અઠવાડિયા સુધી વેઇટ કર્યો કે પાકિસ્તાન આ બાબતમાં કોઈ રિએક્ટ કરે, પરંતુ કોઈ રિએક્શન આવ્યું નહીં. અને ત્યારબાદ આપણે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે હુમલો કર્યો, આ હુમલાની અંદર આપણે એમના જે ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પીઓકેના નહીં, 20-30 કિલોમીટર અંદરના નહીં, પરંતુ 100-200 કિલોમીટર સુધી અંદર પહોંચી અને આપણે એમના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્વસ્ત કર્યા. અને ત્યારબાદ જે 9 અને 10ની જે વચ્ચેની જે રાત્રિ હતી એની અંદર એમના દ્વારા પણ જે એક જે હુમલા કરવામાં આવ્યા, એક હુમલાનો જવાબ આપણે આપ્યો. જ્યારે આ હુમલા થયા, હુમલાનો જવાબ આવ્યો, ત્યારે પાકિસ્તાન દ્વારા પ્રયત્નો આંતરરાષ્ટ્રીયકરણ કરવાના શરૂ થયા અને એના કારણે એવો પ્રયત્ન થયો કે આપણે કોઈને કોઈ પ્રકારે આ બાબતે માનીએ. પરંતુ 10 તારીખે આપણે પાકિસ્તાનના મિલિટરીના એરબેઝ ઉપર હુમલો કર્યો ને એ પણ એના એરબેઝના હેડક્વાર્ટર સુધી આપણે પહોંચી અને એમના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તો પેલા આપણે નષ્ટ કર્યા હતા, પરંતુ મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આપણે નષ્ટ કર્યા. જ્યારે આ વસ્તુ થઈ ત્યારે એમના તરફથી સીઝ ફાયરનો પ્રયત્ન કરવામાં આવ્યો. પેલા 1 વાગે ફોન આવ્યો અને ફોન હોટલાઇનથી કરવામાં આવ્યો. આપણા ડીજીએમઓને ફોન આવ્યો અને આપણે કહ્યું કે અત્યારે ડીજીએમઓ મિટિંગમાં છે એટલે 3:30 વાગે આપના સાથે વાત કરશે. જ્યારે 3:30 વાગે વાત થઈ અને ત્યારબાદ એવું નક્કી કર્યું કે 5 વાગે આપણે સીઝ ફાયરનું એલાન કરશું. એ પહેલા તો પાકિસ્તાને એમના જે બધા દેશોને એમને કહેવાનું હતું એ બધાને એમણે કહી દીધું અને એ રીતે એક દેશના વડાએ તો અગમચેતીપૂર્વક પોતે જસ લેવા માટે ટ્વીટ પણ કરી દીધી. આ બધી વસ્તુઓ થઈ, એને લઈને વેસ્ટર્ન નેરેટિવ એવો ઉભો કરવામાં આવ્યો. કોણ જીત્યું, કોણ હાર્યું, કોણે કેવો રિપ્લાય આપ્યો, કોનું કેવું સશક્ત બળ હતું. પરંતુ જે પ્રકારે સમગ્ર જવાબ આપવામાં આવ્યો અને ધીરે ધીરે જે સેટેલાઇટ ઇમેજીસ બહાર આવવામાં આવી, ત્યારબાદ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણું ઓલ પાર્ટી ડેલિગેશન પોતે હરકતમાં આવ્યું. અને ઓલ પાર્ટી ડેલિગેશનની અંદર માત્ર એક જ ઓબ્જેક્ટિવ હતો કે કોઈ પણ વૈશ્વિક નેરેટિવને અને ખોટો નેરેટિવ એને આપણે હવે કોઈ તાબે નહીં થઈએ. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે ન્યુક્લિયરની કઈ ધમકી આવી હશે એટલે સીઝ ફાયર થયું હશે. ભારતે સ્પષ્ટ એનો પક્ષ સમગ્ર વિશ્વમાં મૂક્યો છે કે ભારત એ ન્યુક્લિયર એટેકથી ગભરાશે નહીં અને ન્યુક્લિયર બ્લેકમેલ ચલાવી નહીં. ભારતનું પોતાનું એક પોલિસી છે, નો ફર્સ્ટ યુઝ પોલિસી. એટલે આપણે ક્યારેય પહેલાથી ન્યુક્લિયર એટેક નથી કરવાના. જો કે પાકિસ્તાનની એવી પોલિસી નથી. પાકિસ્તાનને તો એવું છે કે અમને જ્યારે પણ ખતરો લાગશે ત્યારે અમે ન્યુક્લિયર હુમલો કરીશું. પરંતુ ભારતે આ પોલિસી જાળવી રાખી અને એવો એક જવાબ આપ્યો છે કે નો ફર્સ્ટ યુઝ પોલિસી બટ વી વિલ નોટ ટોલરેટ એની ન્યુક્લિયર બ્લેકમેલ ફ્રોમ પાકિસ્તાન. આ તમામ દેશો પાસે જે ઓલ પાર્ટી ડેલિગેશન ગયું અને આ ઓલ પાર્ટી ડેલિગેશને તમામ તથ્યો મૂક્યા. ત્યારબાદ પાકિસ્તાનનું માત્ર આ પહેલગામનો હુમલો નહીં પરંતુ અત્યાર સુધીનું, કારણ કે એવું પણ ઘણા દેશો એવી શાંતિની વાત કરે, કારણ કે આપણે જયારે રશિયા યુક્રેનનું ચાલતું હોય તો આપણે પણ એવું કહીએ કે સંવાદથી જો શાંતિ થતી હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે એમને એક ક્રોનોલોજી ગણાવી કે અત્યાર સુધીમાં છેલ્લા 40 વર્ષમાં કેટલા હુમલાઓ થયા અને હરેક હુમલાની અંદર આપણે તો પુલવામાની અંદર પણ જોઈન્ટ ઇન્કવાયરી કમિશન બેસાડ્યું હતું. એમને આવીને પુરાવાઓ આપ્યા હતા. અજમલ કસાબના સમય પર પણ જયારે અજમલ કસાબે કબૂલ કર્યું ત્યારે આપણે એમને પુરાવાઓ આપ્યા હતા, પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન એમાં લેવામાં આવ્યું ન હતું. ત્યાર પછી મોદી સાહેબનું જે એક પ્રણ છે
કે એ જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવવામાં આવશે. આ બાબત પણ આપણે વિશ્વ સમક્ષ આપણો પક્ષ મૂક્યો છે. અમારું ડેલિગેશન એ ગ્રુપ 3 માન્ય રાજ્યસભાના સાંસદ સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ અમે લોકો જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસે હતા. આ તમામ દેશોના યા તો પૂર્વ પ્રધાનમંત્રી, તમામ દેશોના વિદેશ મંત્રી, ગૃહમંત્રી, કાયદા મંત્રી, ઘણા દેશોની લોકસભા હોય, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, એમના સ્પીકર, એ લોકોથી લઈ અને એમના કાઉન્ટર ટેરરિઝમના જે સંગઠન હોય, એમના જે વિવિધ પાર્ટીઓ હોય, જેમ કે સાઉથ કોરિયામાં હમણાં જ આપને ખ્યાલ હશે, ગઈકાલે જ પરિણામ આવ્યું અને ચૂંટણી ચાલતી હતી. અમે ગયા ત્યારે ચૂંટણી ચાલતી હતી. આ ચૂંટણીની અંદર અમે એવી સ્ટ્રેટેજી કરી કે બંને પાર્ટીઓને મળ્યા. બંને પાર્ટીઓના જે પ્રોબેબલ અમને લાગે કે જે લોકો આગળ જતા ભારતનો પક્ષ મૂકી શકવાના છે, એમને મળી અને અમે રજૂઆત કરી. અને જે રીતે ઓલ પાર્ટી ડેલિગેશન સમગ્ર વિશ્વમાં ગયું અને અઠવાડિયાની અંદર આપણને વિશ્વના પણ નેરેટિવ બદલતા દેખાયા. જે રાઉટર્સ, બ્લુમબર્ગ કે જે કોઈ વોલ સ્ટ્રીટ જનરલ એ કોઈ યુનિલેટરલ ન્યૂઝ ફેલાવવાનો પ્રયત્ન કરતું હતું, એ લોકોને પણ તથ્યના આધારે વાત કરવા માટે આપણે મજબૂર કર્યા છે. અને આ તથ્યના આધારે વાત કરવા માટે જયારે મજબૂર કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન દ્વારા પણ એક કોપીકેટ ડેલિગેશન એમના દ્વારા પણ મોકલવામાં આવશે એવી અમને અત્યારે જાણ થઈ છે. પરંતુ જે પ્રકારે હરેક દેશોના વડાએ અમને કહ્યું છે, અને સૌથી અગત્યની વાત તો એ છે કે ઇન્ડોનેશિયા અને મલેશિયા કે જ્યાં મુસ્લિમ સૌથી વધારે છે, આ બંને દેશોના મંત્રીશ્રીઓ, પાર્ટીના વડાઓ અને તમામે કહ્યું છે કે ઇસ્લામ ધર્મની અંદર હિંસા અથવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી અને ભારતને પોતાનો વળતો જવાબ આપવાનો અધિકાર છે. અને આતંકવાદના ખિલાફની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ. આ પ્રકારનું એક કૂટનીતિક જીત આ ઓલ પાર્ટી ડેલિગેશનની થઈ છે. એક વિશેષ વાત હું આપને કહેવા માંગીશ કે ઓલ પાર્ટી ડેલિગેશનની અંદર વિપક્ષના સાંસદો પણ અમને ક્યારે એવું નથી લાગ્યું સમગ્ર પ્રવાસ દરમિયાન કે આ કોઈ આ પાર્ટીના છે કે આ કોઈ આ પાર્ટીના છે. અમે તમામ એક જ મંત્ર લઈને ગયા હતા કે આતંકવાદ વિરુદ્ધ આપણે વિશ્વને ભારતની સાથે જોડવાનું છે. અને તમામ લોકો આ બાબતમાં સફળ થયા છે. પાકિસ્તાને મલેશિયાની અંદર એવો પ્રયત્ન પણ કર્યો કે અમારી જે અપોઇન્ટમેન્ટ્સ હતી, આ અપોઇન્ટમેન્ટ્સ કોલ ઓફ થાય અને એ લોકો એવું કે આપ પણ ઇસ્લામિક કન્ટ્રી છો, એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે, તો આપણે સાથે રહેવું જોઈએ. પરંતુ મલેશિયાના પ્રધાનમંત્રીનો પણ હું આભાર માનીશ કે જ્યારે આ ટેરર અટેક થયો ત્યારે એમણે કબૂલ્યું કે આ ખૂબ જ કેલ્ક્યુલેટેડ એટેક છે જે ધર્મના આધારે કરવામાં આવ્યો છે. અને આ વાતને કારણે મલેશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે. હું આભાર માનીશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને વડોદરાની જનતાનો કે આપના માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને આ તક મળી છે. અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે, કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આ જે લડાઈ છે, આપ વિચાર કરો, OIC ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ, એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે, તો પણ આપણને સ્થાન નથી. અને પાકિસ્તાન એ OICના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્ન કરતું હોય છે. આ બધી જ બાબતો FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, કે જે ગ્લોબલ વોચડોગ છે, જે ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ કરાવતું હોય છે, એની અંદર પાકિસ્તાન 2018 થી 22માં ગ્રે લિસ્ટમાં હતું. પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે. એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે આ પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે. અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ. એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે, તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી. અને ઈશ્વરની કૃપા હતી, ભગવાનની કૃપા હતી કે જયારે ડેલિગેશન ફરતું હતું ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું. એક પુરાવો હું આપને કહીશ તો 2 દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી. આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની, એના મેન્ટર સૈફુલ્લા કસૂરી, એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું. અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું?
પાકિસ્તાનના કેબિનેટ મંત્રી, ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના, પંજાબ રાજ્યના સ્પીકર, અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા. એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે. ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો, આપણો તામિલનાડુનું જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતા વધારે છે. એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો. પરંતુ આ પ્રોક્સી વોર, આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જડબાતોડ જવાબ આપ્યો છે. અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ એન એક્ટ ઓફ વોર. આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માનનીય વડાપ્રધાનશ્રીને આપ્યો છે. અને તમામ 5 દેશોમાં મને સૌભાગ્ય મળ્યું છે કે તમામ ગુજરાતી સમુદાયને પણ મારે મળવાનું થયું છે. અને એમણે પણ માનનીય વડાપ્રધાનશ્રી અને એનડીએ સરકારને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. હવે આપના કોઈ પ્રશ્ન હશે તો એ ઉત્તર કરવાનો પ્રયત્ન કરીશ. જી ચોક્કસપણે જે પ્રકારે ઓપરેશન સિંદૂર માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે માત્ર આપણું બદલાની ભાવનાથી નથી, પરંતુ ઓપરેશન સિંદૂર આપણે ન્યાય કર્યો છે. આ ન્યાય સુધી આપણે ટેરરિસ્ટને લાવ્યા છે. અને જે વિદેશી પત્રકારનું ગળું કાપીને વિડીયોની અંદર હત્યા કરવામાં આવી હતી અમેરિકન પત્રકારની, એ આતંકવાદીને પણ ઓપરેશન સિંદૂર દ્વારા એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. તો ઓપરેશન સિંદૂરથી આપણે આપણી સક્ષમતા અને આત્મનિર્ભરતાનું પણ દર્શન કરાવ્યું. સૌથી મોટો આઉટપુટ કે જે પ્રકારે પાકિસ્તાન ખોટા નેરેટિવ ચલાવી રહ્યું હતું અને ધર્મના નામે એ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું કે ભારતની અંદર મુસ્લિમો ખતરાપા છે અને ભારતની અંદર કાશ્મીરમાં લોકોને એ ખૂબ જ અશાંતિ છે. એ બાબત આપણે એમને પુરાવા સાથે આપી કે જો કાશ્મીરમાં અશાંતિ હોત તો ચૂંટણીમાં 60% કરતા વધારે વોટિંગ ટર્નઆઉટ પણ ના આવ્યું હોત અને અત્યાર સુધીમાં 370 હટ્યા બાદ કાશ્મીરની અંદર 40 લાખ કરતા વધારે પર્યટકો પણ ના આવ્યા. આ તમામ બાબતો અને આનાથી પણ વધારે બાબતો આપણે પુરાવા સાથે આપી છે અને પાકિસ્તાનનું જે ખોટા નેરેટિવનો પરપોટો હતો એને ફોડવામાં આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થયા છે. ત્યાં વસતા ભારતવાસીઓને પણ ઘણા પ્રશ્નો હતા, કારણ કે ત્યાં તેઓ તમામ દેશોના વાસીઓ સાથે પોતે કામ પણ કરે છે ને વસે છે. ત્યાં એમની સાથે ઓફિસમાં પાકિસ્તાની નાગરિક પણ કામ કરતા હોય કે બીજા કોઈ પણ કામ કરતા હોય, ત્યારે એમને જ્યારે કોઈ ખોટા નેરેટિવના પ્રશ્નો પૂછવામાં આવતા તો એમના મનમાં ઘણા કન્ફ્યુઝન હતા. તો ઇન્ડિયન ડાયસ્પોરાને હરેક દેશની અંદર આપણે સંબોધ્યા છે અને એ લોકો પણ હવે આપણો પક્ષ ત્યાં મૂકી શકશે, આપણા બ્રાન્ડ એમ્બેસેડર બની શકશે, એ પ્રકારનો પ્રયાસ કર્યો છે. અમારા હરેક મિટિંગ બાદ ત્યાંના મીડિયામાં એમણે એમનું સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું છે અને તમામ લોકોએ એક સ્વરે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ. અને ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝે ખાસ આ વાત ઉમેરી છે કે આતંક અને હિંસાને ઇસ્લામમાં કોઈ પણ સ્થાન નથી, એટલે તમામ લોકોએ શાંતિ સ્થપાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અમારે જેટલા પણ પાર્ટી દ્વારા સંસદ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તે તમામ સંસદ સભ્યો ઓલ પાર્ટી ડેલિગેશનમાં ઉપસ્થિત હતા. એમનો કોઈ અંગત અવેલેબિલિટીનો ઇસ્યુ હતો એટલે તૃણમૂલ કોંગ્રેસના માધ્યમથી અભિષેક બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કોઈ પણ પાર્ટી અમારા ડેલિગેશનમાં એવું ન હતું કે એમની અનુપસ્થિતિ. સોરી, એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાના કારણે તેઓ આવી નતા શક્યા, પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા, લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીને અમારી સાથે મોકલ્યા હતા. હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ. એના કરતા તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે
જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું, પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા, તમામ ભારત દેશના સાંસદ. વિપક્ષ આપણી સાથે ત્યાં રહ્યું છે અને વિપક્ષે સાથે રહેવું જ જોઈએ, કારણ કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ડેલિગેશન ન હતું, આ આપણા દેશનું ડેલિગેશન હતું. થેન્ક યુ. જો કોઈ પણ ગુજરાતીનો તો છે ને, વડોદરામાં પણ બધા નાગરિકોનો એવો જ હતો કે ભાઈ શરૂ થયું છે તો પીઓકે લઈને જ પૂરું કરીએ, બરાબર છે. પરંતુ જે જવાબ આપણે આપ્યો છે, વાહ, જે જવાબ આપણે આપ્યો છે એ જવાબને લઈને તેઓ મોદી સાહેબને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આપણો સમાજ ખૂબ એમનાથી ખુશ હતો.